નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ મોર્નિંગ સ્પોર્ટ્સ અપડેટ સાથે હું છું નિધિ। ત્યારે આજે વાત કરીએ ક્રિકેટની તો ઇન્ડિયા વર્સિસ નેધરલેન્ડ લાસ્ટ ગ્રુપ સ્ટેજ મેચ હતી ઇન્ડિયાની, જેમાં ઇન્ડિયા જીતી ચૂક્યું છે। ગઈકાલે ફર્સ્ટ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો, જેમાં 193 રન બનાવ્યા હતા ઇન્ડિયાએ, જેમાં 66 રન 31 બોલમાં શિવમ દુબે બનાવ્યા હતા। એક ક્રુશિયલ બારી હતી, જેવા સમય આવી હતી જ્યારે અર્લી વિકેટ્સ વધારે પડી ગઈ હતી। જે નેધરલેન્ડની ટીમ છે તે 176 જ બનાવી ચૂકી અને 17 રનથી ઇન્ડિયા આ મેચ જીતી ગઈ। પરંતુ અહીંયા ચિંતાનો વિષય એક એવો ધુરંધર બેટ્સમેન છે કે જેને આ લીગમાં કોઈ પણ પ્રકારના હજી સુધી રન્સ નથી બનાવ્યા। બધાને અભિષેક શર્માથી ઘણી બધી એક્સપેક્ટેશન્સ હતી કે અભિષેક શર્મા આ જે ટુર્નામેન્ટ છે તેમાં બહુ જ સારું કરી શકે છે, પરંતુ પહેલી મેચમાં તેઓ 0 પર આઉટ થઈ ગયા। સેકન્ડ મેચમાં મેડિકલ ઇમરજન્સી, ત્યારબાદ થર્ડ એન્ડ ફોર્થમાં તેઓ 0 ઉપર આઉટ થઈ ગયા। તો હજી સુધી ગ્રુપ સ્ટેજમાં રન્સ નથી આવ્યા, પરંતુ વી હોપ કે હવે જે ગ્રુપ સ્ટેજ પત્યા પછીનું જે સુપર 8ની મેચીસ છે, જેમાં 3 મેચીસ ઇન્ડિયાની છે, તેમાં રન્સ આવે। જેમાં 22 તારીખે ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા છે, અમદાવાદમાં જ આ મેચ રમાવાની છે, જે ઇન્ટરેસ્ટિંગ મેચ રહેવાની છે, કારણ કે ગયા વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ બંને છે અને આ જે ક્લેશ છે તે બહુ જ સારી રહેવાની છે અને એ પણ અમદાવાદ સ્ટેડિયમમાં રમાવાની છે। સેકન્ડ મેચ ઇન્ડિયાની છે ઝિમ્બાબ્વે સાથે, કે જે છે 26 ફેબ્રુઆરીના રોજ, અને ત્યારબાદ છે ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ ફર્સ્ટ માર્ચે। તો આ છે સુપર 8ની 3 મેચીસ ઇન્ડિયાની। તો હવે વાત કરીએ આજના T20 વર્લ્ડ કપ શેડ્યુલની। ગ્રુપ સ્ટેજીસ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। હવે અમુક ટીમ્સ જે છે તેમની લાસ્ટ મેચીસ ગ્રુપ સ્ટેજની રમી રહી છે, જેમાં આજે સવારે જે સ્ટાર્ટ થવાની છે તે મેચ છે વેસ્ટ ઇન્ડિઝ વર્સિસ ઇટલી, જેમાં ઇટલી ઓલરેડી ગ્રુપ સ્ટેજથી બહાર થઈ ચૂક્યું છે, વેસ્ટ ઇન્ડિઝ ક્વોલિફાય થઈ ચૂક્યું છે સુપર 8 માટે। શ્રીલંકા વર્સિસ ઝિમ્બાબ્વે બંને જણા ગ્રુપ સ્ટેજ પાર કરી ચૂક્યા છે અને સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે। અફઘાનિસ્તાન વર્સિસ કેનેડાની જે મેચ છે તેમાં અફઘાનિસ્તાન અને કેનેડા બંને ગ્રુપ સ્ટેજથી બહાર થઈ ચૂક્યા છે, પરંતુ જે મેચીસ છે જે આજે રમાવાની છે, તમે જીઓ હોટસ્ટાર ઉપર આ મેચીસ જોઈ શકો છો। ત્યારબાદ હવે વાત કરીશું આઈપીએલની। આઈપીએલ સ્ટાર્ટ થવાની છે 26 માર્ચથી, પરંતુ હજી સુધી એક ટીમનું હોમ ગ્રાઉન્ડ જ ડિસાઇડેડ નથી। આરઆર જે ટીમ છે રાજસ્થાન રોયલ્સ, તેનું હોમ ગ્રાઉન્ડ હજી સુધી ડિસાઇડ નથી થયું, જેના કારણે આ શેડ્યુલ જે આઈપીએલનું છે તે આવી નથી રહ્યું, લેટ થઈ રહ્યું છે। આરસીબીના પણ હોમ ગ્રાઉન્ડના ચર્ચા હતી કે હોમ ગ્રાઉન્ડ કર્ણાટક જે ગવર્મેન્ટ છે તેમને ના પાડી હતી, ત્યારબાદ હવે ચિન્નાસ્વામી જ તેમનું હોમ ગ્રાઉન્ડ છે આરસીબીનું, કર્ણાટક ગવર્મેન્ટે તેમને પરમિશન આપી દીધી છે। હવે વાત રહી આરઆરની, તો આરઆરનું જે જયપુરનું સ્ટેડિયમ છે સવાઈ માનસે, જેમાં આરઆર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, રાજસ્થાન રોયલ્સના જે મેનેજમેન્ટ છે, ટીમ પ્લેયર્સ છે, જે આખી ટીમ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સેફટી અને સિક્યોરિટી રીઝન્સના કારણે તે લોકોને એ સ્ટેડિયમમાં મેચ નથી રમવી, તેમને હોમ ગ્રાઉન્ડ નથી બનાવવું। હવે તેમના હોમ ગ્રાઉન્ડ માટેની ચર્ચાઓ ચાલી રહી છે, હજી સુધી કોઈ સ્ટેડિયમ ડિસાઇડ નથી થયું, પરંતુ જ્યારે પણ આ સ્ટેડિયમ ડિસાઇડ થશે ત્યારે જે આઈપીએલનું શેડ્યુલ છે તે આવી શકે છે। ત્યારે હવે તમારું આ વિશે શું માનવું છે? આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને કયું હોમ ગ્રાઉન્ડ ડિસાઇડ કરવું જોઈએ? ત્યારબાદ જે T20 વર્લ્ડ કપ છે તેમાં કોણ જીતશે? જે ગ્રુપ સ્ટેજીસ ખતમ થઈ ચૂક્યા છે અને હવે જે સુપર 8 ચાલુ થવાના છે તેમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ કેવું રહેશે? તમારું આ સમગ્ર બાબત વિશે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।